શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गुसाईजी ની વધાઈઓ। હવે શનિવારે ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવ, નોમના દિવસે આપણે બધાય જાણીએ છીએ કે ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ, પણ ભૂતલ પર પધારવાનો શ્રમ કોના માટે લીધો? દેવી જીવ માટે। છતાંય અકબર જેવા રાજાએ જ્યારે મૂંઝાય, જ્યારે ન્યાયમાં એને એમ થાય કે હું દોષીને છોડી મૂકું એનો વાંધો નહીં, પણ એક નિર્દોષ ને હું સજા ના આપું, એટલે ત્યારે એ ગુસાઈજી પાસે આવે। આ બધી વાર્તાઓ બધા જાણે છે, એટલે એનું વિવરણ નથી કરતી, પણ ઘણીવાર ઘણાને જીવનમાં એવી વ્યથા હોય। કાલે એક બેનનો, ગામનું નામ ન દેવાય, નાનું ગામ હોય એટલે ખબર પડી જાય, ફોન આવ્યો કે અમારી 7 પેઢીમાં કોઈ બ્રહ્મ સંબંધી નહીં, કે કોઈ ઠાકોરજી પધરાવેલા નહીં। હવે ઈલા આંટી, અમારે બધા શંકર ભગવાન અને માતા મહાદેવમાં માને, અને મારા પિયરમાં એ છે, મારી સાસરીમાં એ છે, એટલે બટ નેચરલ છે કે હું પણ એ જ કરતી હતી। હવે આ સત્સંગ સાંભળી 2-3 મહિનામાં મને એમ થયું કે ના, હું તો કૃષ્ણની છું, હું ક્યાં અહીંયા આવી ગઈ। એ બેન બરવાળા ઘેલાસાની બાજુમાં ભીમનાથ મહાદેવ છે, એને એનામાં એટલી બધી શ્રદ્ધા, એ કહેલા બેન મારા દરેક શ્વાસમાં મારા ભીમનાથ દાદા હોય, અને મને એમ થાય કે ત્યાં દર્શન કરવા ના જાઉં ત્યાં સુધી હું આમ વિહવળ થઈ જાઉં। હવે આ સત્સંગ સાંભળતા સાંભળતા હું દ્વિધામાં પડી કે હવે મારે શું કરવું। મને કૃષ્ણ વાલો લાગવા માંડ્યો છે, મને કૃષ્ણ ગમે છે, મને કૃષ્ણના જ વિચારો આવે છે, મને કૃષ્ણની લીલા ગમે છે। મેં વ્રજ જોયું નથી, પણ હું કલ્પનામાં રોજ વ્રજને લાવું છું। હવે ધીમે ધીમે એવું થયું કે મારો ક્રમ ભીમનાથ દાદાને ત્યાં જવાનો ઓછો થઈ ગયો। મને મનમાં એમ થાય કે હું કરું છું એ બરાબર છે। એક દિવસ મન વ્યગ્ર થયું, ચાલતી ગઈ એકલી, ભીમનાથ દાદાને દર્શન કર્યા। તો મને એ એમ જાણે ફીલ કરાવતા હતા કે તું આટલી બધી ગભરાય જ કેમ, આટલી બધી મૂંઝાય જ કેમ? તને મારામાં અનન્ય ભક્તિ છે, હતી, પણ હવે નથી। તને મારી ભક્તિ કરવાનું ફળ મળી ગયું। કે ઈલાબેન સમજાય નહીં જાણે મને। એટલે પછી હું ત્યાં બેઠી,
આજની તારીખમાં શિવ મહિમન સ્તોત્ર ને બધું મને મોઢે કડકડાટ. ત્યાં હું બેઠી, આટલા વર્ષોથી શિવ મહિમન સ્તોત્ર બોલું, ક્યાંય હોય તો બધા એમ જ કે તમે બોલાવો, અને એટલા સરસ ઉચ્ચાર અને એટલું સરસ સમજાવું. એ દિવસે મારાથી શિવ મહિમન સ્તોત્રમાં ભૂલ જ પડે, હું બોલી જ ના શકું. પાછી શરૂ કરું, પાછી અટકી જાઉં. ભીમનાથ દાદા મારી સામે મુસ્કુરાયા. ગાંડી ગોપી, તે મારી આટલી ભક્તિ કરીને તો હું તો મોક્ષ આપવા વાળો છું, મુક્તિ આપવા વાળો છું, હું કઈ ભક્તિ આપવા વાળો નથી. અને હું જેની ભક્તિ કરું છું, જે મારો હૃદયમાં બિરાજેલો આરાધ્ય દેવ છે કૃષ્ણ, જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે હું જેને પ્રેમ કરું છું એને તું પ્રેમ કર. તને મેં મારી અનન્યતાનું ફળ આજે આપી દીધું. મારી આંખમાં અશ્રુ આવી ગયા કે મને આ ફીલ થાય છે કે હું ખરેખર મહેસૂસ કરું છું. બેઠી રહી કલાક સુધી. પછી કે તું શું કામ આટલી બધી મૂંઝાય છે? તને મન થાય ત્યારે મને મળવા આવજે. તું જય શ્રી કૃષ્ણ કહીશ તો સૌથી વધુ રાજી હું થઈશ. કારણ જેને પ્રેમ કરતા હોઈએ એની યાદ કોઈ અપાવે તો આપણે એને યાદ કરતા હોઈએ એના કરતા જે યાદ અપાવવા વાળા છે ને એ આપણને વધુ વાલા લાગે. લૌકિકમાં આપણે અત્યારે તો હવે બધું ખુલ્લું થઈ ગયું, હવે પ્રેમ જેવું જ નથી રહ્યું. પ્રેમ આપણા વખતમાં થતો હતો કે વ્યક્ત કરતા વર્ષો વીતી જતા હતા, કહી નહોતા શકતા. હવે જેને પ્રેમ કરતા હોઈએ એને લજ્જા, મર્યાદા, શરમ, નેજા એટલી બધી હોય કે આપણે કહી ન શકીએ. આઈ લવ યુ બોલવાનો તો સવાલ જ ઉભો નથી થતો. હવે સામેવાળા એવું ફીલ કરતા હોય, હવે એ કહી શકે નહીં કારણ શરમ, લજ્જા. વચ્ચેની વ્યક્તિ હોય જે મારી બેનપણી હોય, જેને તમે ઓળખતા હો, તમે એની પાસે કેવડાવો કે મારા હૃદયમાં ભાવ છે, તો મને મારા કરતા પણ એ સખી વાલી લાગે, એ દૂતી વાલી લાગે. કારણ મને જે જોઈતું હતું, હું જેને પામવા માંગતી હતી, હું જેના માટે તરસતી હતી, હું જે નહોતી કહી શકતી, હું જેનાથી વંચિત હતી, એ મારા મનની મનોભાવના એ સખી આવીને કીધું તો કોણ વાલું લાગે? તો શંકર ભગવાન કહે છે કે તું મારી પાસે આવતી હતી, તું એવું માનતી હતી કે તું મારી છે, પણ મને આ લીલાની ખબર હતી. કારણ કૃષ્ણ મારો આરાધ્ય છે, કૃષ્ણ મારું સર્વસ્વ છે. અરે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યું ને વિષ, મેં મારા કૃષ્ણને નથી પીવા દીધું, મેં પીધું જ. બહાર કાઢું તો દુનિયામાં વિષ વ્યાપી જાય, અંદર જવા દઉં તો મારો આરાધ્ય અંદર બિરાજે છે, એને શ્રમ પડે. જો મેં ગળામાં જ રાખ્યો છે, કંઠમાં જ રાખ્યો છે, એટલે તો હું નીલકંઠ કહેવાઉં છું. એવા આરાધ્યની તું ગોપી છો, એવા આરાધ્યની તું સખી છો, એવો આરાધ્ય તને પ્રેમ કરે છે. તું બરાબર રસ્તે છે, તું જરાય ચિંતા કરવા, તું ત્યાં જ જા. ઉઠી ત્યારે એકદમ હળવી ફૂલ થઈ ગઈ હતી. મારા વર્ષોના એ મંદિરો,
એ ઈંટ, એ દિવાલ, એ માહોલ વણાઈ ગયા હતા. આજે મારા બધા બંધ છૂટી ગયા. બાકડે બેસીને ખૂબ રડી. આજની તારીખમાં હવે વલ્લભની કૃપા, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની કૃપા, એ ગામે છોડી દીધું, વલ્લભે છોડાયું, અને હવે જે માહોલમાં છું, બ્રહ્મ સંબંધે લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને હું જે આનંદ કરું છું ઈલાબેન, હું પરમાનંદ કરું છું. હવે હું નિજાનંદમાં છું. 4-6 મહિને વર્ષે હું મારા ભીમનાથ દાદાને થેન્ક યુ કહેવા જાઉં છું કે તમારી આટલી નિષ્ઠાથી ભક્તિ કરી, અનન્યતા રાખી, આપના સિવાય હું કોઈને ભજતી નહોતી, એનાથી વિશેષ ભક્તિ તમે મને કૃષ્ણમાં આપી, અને એવી અનન્યતા આપી દીધી કે હવે આમાંથી ક્યારેય હું ચલિત ન થાઉં. મારો કહેવાનો આશય આ છે કે જે જીવ નિકુંજનો હોય છે, જે જીવ લીલાનો હોય છે, જે જીવ વલ્લભનો હોય છે, જે જીવ લીલામાંથી વિખૂટો પડેલો હોય છે, જે દેવી હોય છે, એને શોધીને મારો વાલો વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે, સોંપે છે, સોંપે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ બધી વાતો મારા વાલા વૈષ્ણવ, હું કોઈ કપોળ કલ્પિત નથી કહેતી, પણ મને જે મળવા આવે ત્યારે કીધું હોય એ હું થોડું મઠારીને શૃંગારિક ભાષામાં કે એ ભાવને હું બરાબર સમજાવી શકું. મારું સામર્થ્ય નથી હો મારા વાલા, મારી સામે મારો વલ્લભ બિરાજે છે. હું અહીંયા બેસું છું ત્યારે મને ખબર નહીં હોતી મારે કયા શબ્દો બોલવાના, કારણ કે શબ્દો મારા નથી, વાણીનો પતિ મારી સામે બિરાજે છે. હું વલ્લભાધીશકી જે બોલું ત્યારે એ અંદર બિરાજી જાય છે. એટલી વાર લૌકિક ઈલાબેન બહાર વયા જાય છે, એટલી વાર અલૌકિક મારો નાથ અંદર બિરાજે છે. મારા આટલા દોષ, આટલા અપરાધ, એ બધાને ભૂલી માફ કરી અને આ વાણીનું દાન આપ્યું છે. ઘણા એટલો બધો અહોભાવ મારા દર્શાવે. મારા વાલા, આ અહોભાવની લાયકાત તમારી છે જ નહીં. ઘણા બારગામથી ફોન આવે, ઇલાંટી 3 દિવસ અહીં આવો ને, અમે 500 વૈષ્ણવ ત્યાં આવીએ, ના કરતા તમે, અમે તમને લેવાની, મૂકવાની, રહેવાની વ્યવસ્થા કરી દઈએ. હું બધાને બહુ પ્રેમ કરું છું, પણ મને મારી લાયકાત ખબર છે. હજી હું એવી શિબિર કરવાને લાયક નથી. હજી મારામાં કોઈ એવું જ્ઞાન નથી. હજી હું એવું બધું બોલી નથી શકતી. હું નથી શાસ્ત્રીજી કે નથી વલ્લભકુળ. હું તો એ બધાના અધરામૃત પીઉં છું અને કણકો તમને પીરસું છું. તો લગભગ સાંજે 5 થી 6 વૈષ્ણવ આવે. કોઈ અમેરિકાથી મળવા આવ્યું હોય, કોઈ હમણાં ઓલા બેન ક્યાંથી આવે છે, ન્યુઝીલેન્ડથી. કાલે આ છોકરાઓ આવ્યા મૂળ જુનાગઢના, 2 સીએ, કેવી નાની ઉંમર, અને ઘડી ઘડી બોલે પ્રભુ કૃપાથી અમે સીએ આંટી પાસ થઈ ગયા, પ્રભુ કૃપાથી આંટી અમને અહીંયા સરસ નોકરી મળી ગઈ. એની વાણીમાં જે પ્રભુ કૃપા હતી ને, એ પુષ્ટિ માર્ગના શબ્દો બોલતા હતા ને, મારું હૃદય એકદમ ભરાઈ આવ્યું કે વલ્લભને હાથ જોઈએ છે.
મારા વલ્લભે ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને કોના માટે ભૂતલ પર આવ્યા? કાંટા, કાંકરા, ચાકરા, ગરમી, ઠંડી, વરસાદ, કોના માટે શ્રમ લીધો? એના ગોલોકનું સુખ છોડવાની જરૂર નહોતી મારા વાલા. પણ જો વલ્લભ પ્રગટ ન થયા હોત, વલ્લભ પધાર્યા ન હોત, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. હું તમે આપણે બધા ભટકતા હોત, 84 લાખ યોનીમાં ફેરા ફરતા હોત. પણ વલ્લભે આ 84 લાખ ફેરા આપણી સાથે વિવાહ કરી. બારસના દિવસે આપણે હોલમાં સપ્તપદી વાંચીએ છીએ. 7 ફેરા ગોવર્ધનનાથજીની સાથે બ્રહ્મ સંબંધ દઈ 7 ફેરા આપણી યારે ફરી અને કરોડો જન્મથી જે 84 લાખ ફેરામાં અટવાતા હતા એ વલ્લભે 7 ફેરામાં આપણને શરણે લઈ અને કહ્યું, તું મારી અનન્યતા રાખ, તું અન્યાશ્રય ના કર, તારી બધી જવાબદારી મારી. અને મારા વાલા, આપણે પ્રતીતિ કરીએ છો કે બધી જવાબદારી એ લે છે, લે છે, લે છે, એમાં કોઈ શંકાને સાર નથી. અહીંયા પ્રસંગ કીધો કે નહીં મને યાદ નથી. એક ડોક્ટર હતા રાજકોટમાં, નામ ન દેવાય. હવે એ ગામડેથી ને ડોક્ટર બનીને આવ્યા હતા. માહોલ શેરનો, એના ઘરમાં સબબંદર કે વ્યાપારી, એના મંદિરમાં શંકર ભગવાન, માતાજી, કુળદેવી, ઓલા મર્યાદામાં કૃષ્ણનું વાંસળી વાળું સ્વરૂપ. સવારે બધા આરતી કરે, સિંગ સાકરિયા ધરાવે, વેચે, પ્રસાદ લે, એટલે સવારના ધાર્મિક કાર્ય પૂરું. હવે જે કેવું ત્યાં જ આજે અત્યારે કેમ વહેલો સત્સંગ કરવો પડ્યો 7 વાગ્યામાં? આજે ઉજ્જૈનની ટ્રેન છે સાંજની. હવે બધા જુદા જુદા ડબ્બામાં હોઈએ. એક ડબ્બામાં હોઈએ તો સત્સંગ થાય, આનંદ આવે. પણ આ વખતે ટિકિટ બધાની જુદા જુદા ડબ્બામાં છે. એટલે પછી સવારે નાહી ધોઈને વલ્લભે પ્રેરણા કરી તમને કે આજનો દિવસ વાંજ્યો ન જાય, હાલે હવારમાં જ કરી લઈ. મેં તો આ સત્સંગ તો તમે ગમે ત્યારે કરો, ગોળ ગમે ત્યારે ખાઓ, મીઠો જ લાગે. વાત કરતા હતા પેલા ડોક્ટરને, હવે એને ત્યાં દવાખાનું ખોલવું હતું, કારણ કે ગોલ્ડ મેડાલિસ્ટ હતા. મકાન ભાડે શોધવા ગયા. એટલે કોઈકે કીધું કે જો આ મકાન છે, વરસથી ને એ લોકો અમેરિકા છે એટલે અવાવરું છે, પણ એને કોઈ ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે સીએને જ આપવું છે, અને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ. તમે કહેતા હો આમાં કોઈ વચ્ચે દલાલ નથી. 12 બોર્ડ માર્યું હતું, આ મકાન ભાડે આપવાનું છે. એટલે એ નીકળ્યા, ગામ અજાણ્યું, માણસો અજાણ્યા. અવાચ્યું એટલે પછી ફોન નંબર નીચે લખ્યો હતો, એટલે ફોન કર્યો. એ કે ત્યાં જ ઉભા રહ્યો, બતાવવા આવીએ છીએ. હવે વલ્લી પાર્ટી 10-12 મહિનાથી ને ગઈ હતી અમેરિકા. ચાવી આ એમના શાળા કે સાડુભાઈ, એવું બધું મને બહુ યાદ નથી, એની પાસે હતી. એટલે એણે કીધું કે જો ભાઈ તમને અત્યારે મકાનના બધું બાવા ઝાડા ને બધું, કારણ કે વરસથી અમે ખોયલું નથી. હવે એનો ફોન આવ્યો કે ભાડે દેવું છે. જોવા ગયા. મકાન ખરેખર સારું હતું, રાજકોટમાં આવું મળે નહીં, એરિયા સારો. પણ આમ જે
ઘણાને કહેવાય આમ આઉટલુક, આમ છોકરી જોવા જાય તો જુએ રૂપાળી છે, દેખાવડી છે, નમણી છે, વાળ સારા છે, બોલે જ સારું, પછી ગુણ કેવા છે એ જલ્દી કોઈ ન જુએ. પણ ઓલા ભાઈ ને મકાનમાં પગ મૂક્યો ને જમણો, હાશ થઈ ગયો. એટલે કે સારું, એટલે કે તો જાઓ બધે જોઈ આવો તમે, હું અહીંયા બહાર બેઠો છું, કે મારે બહુ પગની તકલીફ છે ને, હું ચાલી નહીં શકું. એટલે એ બહાર ઓલો ઓટલો હતો એના મકાન એના ઉપર બેઠા, ઓલા જોવા ગયા તો એક જગ્યાએ કચરાનો ઢગલો ભેગો કર્યો હતો. એમાં આટલું મોટું ઊંધું એક પેપર રોલ પડ્યું હતું. એણે જોયું તો વલ્લભ હતા. એણે ધૂળ ખંખેરી, પોતાના રૂમાલથી ને સરસ સ્વચ્છ કર્યું. વલ્લભના નેત્રો જોયા. અમી ભરેલી આંખો રાખો મેવાડના શ્રીનાથજી. એ અમી ભરેલા નેત્રોના દર્શન કર્યા અને ચરણારવિંદનું એક ચરણ, એમાં બધી રેખાઓ વલ્લભ આમ બિરાજતા હતા. એટલે એક ચરણ આમ હતો ને એક આમ હતો, વગર ઓળખાણે. હવે એના ઘરમાં તો વલ્લભને કોઈ ઓળખતું જ નહોતું. વલ્લભ કોણ ખબર નહોતી. કૃષ્ણને ઓળખે ભાઈ, આ મંદિરમાં કૃષ્ણ ભગવાન છે, એ ગોકુળનો કાનુડો, બસ નોટ મળતો એને દેઠ. હવે આ મકાન જોવાનું રહ્યું એક બાજુ, અને એણે આ પોસ્ટર લઈ લીધું. બહાર આવ્યા એટલે ઓલા ભાઈને કે મકાન તો મને ગમ્યું, એટલે કે તો પછી સાફ સફાઈ કરીને તમને હું ફોન નંબર આપું, તમે ભાડાની વાત કરી લ્યો. એ કે બધું તમે જ કરી લેજો, હું તમને આ 5,000 રૂપિયા દઉં છું. હુથીના, રાજકોટમાં હુથી બોલાય અમારા કાંઠિયાવાડમાં. ઓલા કે સારું. એટલે પછી કે પણ આની કઈ રસીદ, એમાં રસીદ નથી જોઈતી. પણ ધીમેકથી પૂછ્યું, ભાઈ આ કોણ છે? કોઈ ભગવાન છે? એ કે લે આ તો વલ્લભ છે. એ બોલ્યા એવી રીતે, લે આ તો વલ્લભ છે. વલ્લભ કોણ? તો કે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ હોય ને, જેને સ્થાપન કર્યું ને, અમે એ વૈષ્ણવ છીએ, ના મકાન એ વૈષ્ણવનું છે, પણ વરસથી કદાચ પડી ગયો હશે, બાકી એમને વલ્લભ બહુ વાલા. એટલે આણે અમને દેખાડ્યા કે આ કૃષ્ણ ભગવાન, આ એની લીલા, આ એનું વ્રજ, આ એનું ગોકુળ, આ એના યમુનાજી. હવે આમને તો જીરો મારી જેમ કાંઈ ખબર ન પડે કે આ શું બોલે છે. એણે સાંભળી લીધું, પછી ધીમેકથી કહ્યું, ભાઈ આ સ્વરૂપને હું મઢાવી લઉં અને હું આ જ ઘરમાં ભાડે રહેવા આવીશ ને ત્યારે હું લગાડીશ. એ કે હા કાંઈ વાંધો નહીં. મઢાવ્યું અને સાફ સફાઈ થઈ ગઈ, રંગ રોગાન. મકાન તો તમે જુઓ, આમ છણ છીકો આવે. આણે ડિસ્પેન્સરી ત્યાં જ ખોલી નાખી બહાર ઓફિસમાં, અને રેવાય ત્યાં. હવે બેચલર હતા. ડિસ્પેન્સરીમાં વલ્લભનું સ્વરૂપ પધરાવી દીધું. હવે એને કેવું થઈ ગયું, વલ્લભ માટે જ બધું ગોતે કે વલ્લભનું વાંચવાનું ક્યાં મળે, વલ્લભને કેમ ઓળખવા, વલ્લભનું સ્વરૂપ કેવું. વરસમાં તો વલ્લભમય થઈ ગયો. પછી લગ્નનું નક્કી બધા જોતા હતા. એટલે એણે આ જે ભાઈ બાજુમાં રહેતા હતા એ વૈષ્ણવ હતા, અને જેનું ઘર હતું એ વૈષ્ણવ હતા. હવે 11 મહિના થઈ ગયા. ઓલાએ કીધું કે હવે તમારો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે. તો ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. એ કે ફરી ન કરી દો. એ કે હા ફરી થાય, પણ પછી તમારે 10% ભાડું વધે. એ કે હા કાંઈ વાંધો, ભલે વધે. ડિસ્પેન્સરી સરસ ચાલતી હતી. પછી કે મારે તમારું અડધો પોણો કલાક કામ છે, રાતે હું આવું. એ કે સાહેબ તમારે પૂછવાનું હોય, તમે તો આટલું અમારી દવાઓ બધા કોઈ એક પૈસો લેતા નથી, તમે તો પૂરા વૈષ્ણવ. એ કે હું વૈષ્ણવ નથી, મારે વૈષ્ણવ બનવું છે એટલે તમને મળવું છે. રાતના મળવા ગયા, બરાબર સમજ્યા પુષ્ટિ માર્ગને. ઓલા અનન્ય હતા,
આઠેયમની સેવા હતી. એ કે તમારે બ્રહ્મ સંબંધ લેવું પડે. કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? ઓલા ભાઈ બહુ ભગવદી હતા, પણ બહાર નહોતા પડતા, મારી જેમ બોલ બોલ નહોતા કરતા. બધું સમજાયું. 8 વાગ્યાના ગયા હતા, 11:15 સુધી ત્યાં બેઠા. કાંઈ મોઢામાંય નહોતું નાખ્યું, ડિસ્પેન્સરી વધાવીને ગયા હતા. ઓલા ભાઈને ઠાકોરજીની ને વલ્લભની વાતો કરવામાં એટલો આનંદ આવ્યો કે ચાલુય ન પૂછ્યું. નહીં તો કાઠિયાવાડમાં આજની તારીખમાં એની મહેમાન ગતિ, એની વૈષ્ણવતા નાશ છે. મને કે હું કાઠિયાવાડી છું. 11:15 એમના મિસિસ કેવા આવ્યા. એ કે હવે તમે તાળું મારીને સૂઈ જાજો, અમે સૂઈ જાય છે. તમે જયમાં નથી ને એટલે થાળી ટેબલ ઉપર મૂકી છે. એ વૈષ્ણવ ડોક્ટરને કે હાલો આપણે બે. ઓલાને સંકોચ એટલે થતો હતો કે હું વૈષ્ણવ નથી, તમે વૈષ્ણવ છો, હું તમારી સાથે બેસી શકું? ચલો. એક થાળીમાંથી 2 થાળી કરી, પ્રસાદ લીધો ઠાકોરજીનો, આઠેયમની સેવા, રોટલો, ખીચડી, શેકેલો પાપડ, રીંગણનો ઓળો ને દૂધ. હવે ઓલા ભાઈને મજા આવી ગઈ. એ કે જો અમાર ઠાકોરજીને બપોરે તળેલો પાપડ હોય અને સાંજે શેકેલો, કારણ કે બપોરે ઠાકોરજી ગૌચારણ કરવા જાય તો બધું પચી જાય, બાળ સ્વરૂપ છે ને. હવે રાતના તો યશોદામાં અહીંયા તરત પોઢાડી દે, તો પછી તળેલું ન હદે ને મારવાલાને. એટલે જુઓ ઓલા ડૉક્ટરને તો શું આનંદ આવ્યો. એ કે હવે એક વિનંતી કરવી છો તમને. એ કે વિનંતી નહીં, વાત કરો મારવાલા. એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. એ કે હાલો જે પાસે લઈ જાઓ. લઈ ગયા જે હૈસા. બ્રહ્મ સંબંધ લેવો છે? એ કે હા. નામ નિવેદન લઈ લો અત્યારે, પછી બ્રહ્મ સંબંધ લેજો. એટલે એ આમ સામું જોવા માંડ્યા. શું નામ? બ્રહ્મ સંબંધનું તો આ ભાઈ સમજાયું હતું, પણ બ્રહ્મ સંબંધ આ નામ નિવેદન એટલે પાછું નવું. જે બહુ કૃપાળુ. અત્યારના બાળકો ખરેખર તમને આપણને આમ નાશ થાય કે આપણે વલ્લભના સેવક છીએ. સમજાયું કે તમે બ્રહ્મ સંબંધ લ્યો એ પહેલાં આ નામ દીક્ષા લઈ લ્યો, વલ્લભને ઓળખો, અને બ્રહ્મ સંબંધ લ્યો ને પછી તમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા પડે. એટલે એણે ઓલા ભાઈની સામું જોયું. એ કે હા જે એ કે અત્યારે જ નામ નિવેદન, નામ મંત્ર આપી દો. કાનમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમ બોલીને કંઠી પહેરાવી દીધી ઓલા ભાઈને. ઓલા ભાઈ, આ ભાઈના ગળામાં 2 ને આના ગળામાં 1, એટલે આમ સામું જોવા માંડ્યા કે 2 નહીં એમ. પણ પૂછી ન શક્યા. જે વલ્લભપણનું સાંભળ. એ કે નામ નિવેદન લીધું ને એની 1, પછી બ્રહ્મ સંબંધ લીધો છે એટલે 2. આને મજા પડી ગઈ. એ કે આ યમનાષ્ટક, આ સર્વોત્તમ, આ પાઠ કરો, આ પુસ્તક આપું છું એ વાંચો, આ ભાઈનો સંગ કરો, એ સેવા કેમ કરે છે જુઓ. હા, મનમાં થોડુંક એમ જો હારું અઘરું છે. પછી તો સવારે આ જગાવે એટલે પહોંચી જાય ત્યાં. આણે કીધું નહીં ધોતી બંડી પહેરવાનું, તોય ધોતી બંડીને તિલક કરીને પહોંચે. જે જેની આજ્ઞા હતી એટલે દર્શન કરાવે, બાકી નહીં તો કોઈને આપણા ઠાકોરજીને દર્શન ના કરાવાય. મહિનામાં તો એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે સગાઈ થઈ, એ છોકરીને સંબંધર કે વ્યાપારી, એ કે જો હું આવી રીતે વૈષ્ણવ બન્યો છું, ઠાકોરજી પધારશે અને તને મારી હારે પ્રેમ કરવો હોય મને તો પ્રભુને પ્રેમ કરવો પડશે, અને આપણે 2 ભેગા થઈને સેવા. એ કે તમે જેમ કહો એમ. 2 હારે બ્રહ્મ સંબંધ લીધું, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, અને આજે આઠેયમની સેવા એના ઘરે બિરાજે છે. મારે કહેવાનો આશય એ છે કે જીવ વલ્લભનો હતો તો આટલા બધામાં મકાન જોવા ત્યાં ગયા, ઓલું સ્વરૂપ દેખાણું. હવે એવા તો કેટલાય ચિત્રજી લોકો જોતા હોય છે. એ ચિત્રજીમાં વલ્લભે જીવનો ખેંચી અને પોતાનો કરી જાણો રે. આવા આપણા વલ્લભ. અહીં નક્કી મને ખબર ન હોય શું કયો પ્રસંગ. આની અનહદ કૃપા. બોલો વલ્લભાતીશ.
હરિરાય મહાપ્રભુજી કી જય. 33મી સાખી. શ્રી વલ્લભ જીવન પ્રાણ હો, નયન ન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જીવન પ્રાણ હો. ઓલું ચિત્ર જે નીચે પડી ગયું હતું, જીવન પ્રાણ થઈ ગયું. કળિયુગમાં આજની તારીખમાં વલ્લભ સાક્ષાત છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ લગભગ 20 વર્ષ પહેલાની સાચી બની ગયેલી હકીકત મારી હાજરીમાં. નામ ન દેવાય, મને બધાએ સમજાયું છે કે વલ્લભકુળની વાત કરવી હોય તો જે કહેવાનું, ને વૈષ્ણવની વાત કરવી હોય તો એક વૈષ્ણવ પ્રગટ કરે રસ જાય. તો એ જે ભેગા 5-7 વૈષ્ણવ સૌરાષ્ટ્રની બેઠકમાં ગયા. હવે દરેક જગ્યાએ બધા જારીજી ભરે ને સન્મુખ થાય ને સર્વોત્તમના પાઠ કરે, ત્યાં તપેલી કરાવે ને પ્રસાદ લે બધા. હવે એક બેઠકજી, નામ ન દેવાય, રસ્તામાં ગાડી પંચર ન પડ્યું પણ સ્ટાર્ટ ન થાય. હવે બહુ બધાએ મહેનત કરી, ગામડું હતું એટલે આજુબાજુવાળા આવી ગયા. હવે ગાડું ચલાવવાવાળા બિચારાના ગાડીની શું ખબર પડે, એટલે બધાએ ભોળા એ કે પ્રભુ, કાઠિયાવાડમાં આજની તારીખમાં વલ્લભકુળને પ્રભુ કે પ્રભુ અમે ધક્કા મારી મારીને લઈ જાય ત્યાં સુધી. જો તમે ભાવ. હવે ત્યાં 2 વૈષ્ણવ સ્કૂટર લઈને બેઠકથી જતા હતા. એટલે જેને જોયા એટલે દંડવત કર્યા. એ કે અમારાથી આવું આપને કહેવાય નહીં, પણ સ્કૂટર. એટલે જે કે હું તો બેસું, પણ મારા બાકીના વૈષ્ણવનું શું? જો વલ્લભકુળ શ્રી વલ્લભ જીવન પ્રાણ, નયન ન રાખો ખેર. પણ આ વૈષ્ણવ તો કે જે પછી રાજભોગ સરી જશે એટલે દર્શન તો બંધ થઈ જાય. એ કે ભાઈ હવે તમે ઊભા રહ્યો, જે કે મારો આ સંદેશો મુખ્યાજી સુધી પહોંચાડજો કે અમને કદાચ વહેલા મોડું થાય તો વલ્લભને શરમ ના આપે, ભલે અનુસર કરી લે. અમે દંડવત કરશું, વલ્લભ તો અમને જોઈને રાજી પ્રસન્ન થવાના છે. અમે તો એના પ્રપૌત્ર છીએ, અમને જોઈને રાજી રહે. એ અમે બહાર અનુભૂતિ કરશું, કુંડનું જળ લેશું, ત્યાં વૃક્ષ નીચે સત્સંગ કરશું. એટલે તમે એટલે ઓલા કે તો જે આપ આજ્ઞા આપો તો અમે જાય. એટલે એક સ્કૂટર ઉપર 3 જણા હતા. પાછું તોય જેને વિનંતી કરી, જે આ 2 ઉતરી જાય અને આ રેશમી આ તમે આપની ગાડીમાંથી પાથરી દઉં અહીંયા, આપ પધારો. તો એ કે ના, હું તમને ખૂબ ખૂબ ભૂરી આશીર્વાદ, તમારો ભાવ સરસ છે, પણ આ મારા વૈષ્ણવનું શું? આપણે કહીએ છીએ ને વલ્લભ જીવન પ્રાણ, વલ્લભ કે છે આ વૈષ્ણવ એ મારા જીવન પ્રાણ. એટલે ઓલા એ સંદેશો આપ્યો કે મુખિયાજી આવી રીતે આ બાળક પધારે છે ને આવી રીતે ગાડીનું થયું છે, એટલે કદાચ આવતા દૂર ઘણા છે, ગાડી સ્ટાર્ટ થાય ન થાય તો પછી કીધું છે કે અમે બસમાં કે જે ટ્રક કે નીકળો એમાં આવી જશું ને અહીંયા કોઈ વ્યવસ્થા કરે. એટલે કે તમે અનુસરની આજ્ઞા આપી છે. એટલે કે સારું. હવે રાજભોગ ધરાયો, 48 મિનિટ રાખ્યો, આરતી કરી અને મુખિયાજી બહાર આવ્યા તો 6 વાઈ ગયા, કોઈ એને અડી ગયો. વળી અનુસર કરવા ગયા તો વળી એને વીટ આવી. એટલે આમ કરતા કલાક સુધી મુખિયાજી કે આજે શું થાય છે? હવે એનો દીકરો અનુકૂળ, પણ એ ભણતો હતો એટલે એ અપડાઉન કરતો હતો. એટલે એ બેઠક જેથી રોજ ઓલી એસટીની બસમાં અપડાઉન કરે એટલે એ તો ભણવા જતો હતો. અને એના વાઈફનો હાથ ચોખ્ખો નહોતો. હવે મુખિયાજી કે મારા એટલે વલ્લભ પાસે આવ્યા, મારો શું દોષ થયો મારા વાલા, મારો શું અપરાધ થયો?
આજે હું આટલું, ત્યાં બાર જેની ગાડી આવીને ઊભી રહી. આ જેણે મને કહ્યું ને એકદમ સનાતન સત્ય છે, આમાં કંઈ. એટલે આવીને જે પહેલાં જ કીધું, અરે મુખ્યજી તમે મારા વલ્લભને શ્રમ આપ્યો, મેં તમને કેવડાવ્યું હતું કે આજે કલાક સુધી રાહ જોઈ, આજે 2 વાગવા આવ્યા છે, 12:30 મુખ્યજીની આંખમાંથી આંસુની ધારા. ચરણ પકડી લીધા. જે અનોસર કરવા 4 વાર ગયો અંદર, આવી લીલા કરી. પછી મેં કીધું મારા વાલા, આપના પ્રપૌત્ર પધારતા હોય તો આપ થોડા અનોસર કરો, એને મળ્યા વિના થોડા અનોસર થાય. એટલે આપની રાહ જોતા હતા. જે રાજભોગ પછી ની જારી ભર્યા, ભોગ ધર્યો, જે અનોસર કર્યા, વલ્લભને પોતાના બાળકના હાથે અનુસર કરવાતા. ને બહાર આવી ને પ્રસાદ લીધો, સત્સંગ કર્યો. જે બધાને કીધું આ વાત પ્રગટ કરે રસ જાય, કોઈને કહેવાની નહીં. ઓલા વૈષ્ણવ મને કીધી. તો વલ્લભ જીવન પ્રાણ હું, નયન રાખો ઘેર, પલકન કે પરદા કરો, જાનન દાહો ફેર. બોલો વલ્લભા હરિરાય, હરિરાય મહાપ્રભુજી કી. સ્વાન્યતાનું સંધાના ભાવો બાધક ઈષ્યતે. ગુજરાતી. પોતાનું પ્રભુમાં જે અનન્યપણું, તે અનન્યપણાનું અનુસંધાન ન રહે તો એ આત્મસમર્પણ આદિકમાં પ્રતિબદ્ધક થઈ પડે છે. હરિરાયજી હોય, વલ્લભ હોય કે ગુસાઈજી હોય કે પુરુષોત્તમજી હોય કે દ્વારકેશજી હોય કે ગોકુલનાથજી હોય કે આજ સુધીના બધા બાળકો હોય, અનન્યતા પુષ્ટિ માર્ગનું પેલું પગથિયું છે. તમે પ્રભુને વફાદાર ન રહ્યો, અનન્યતા એનો મતલબ એમ નહીં બીજા દેવોનો અનાદર કરવો. માન તો આપવું જ, આદર આપો, પણ આપણા લગ્ન જેની સાથે થયા હોય ને મારા વાલા, એની હારે સુવાય, એની હારે ખવાય, એની હારે ફરાય. બધાય હારે આવું થાય નહીં. તો અન્ય દેવ દેવતાને આપણે માન આપીએ, આદર આપીએ, પણ કોના થઈને રહેવાનું? જેને પરણ્યા છીએ એને, એટલે કે ગોવર્ધનનાથજીને. કારણ બ્રહ્મ સંવત દ્વારા આપણો વિવાહ કોની સાથે થયો છે? ગોવર્ધનનાથજીની સામે. પોતાનું પ્રભુમાં જે અનન્યપણું. પેલાના વૈષ્ણવ તો એવા અનન્યતા મેં જોયા છે કે પોતાના ઠાકોરજીને મૂકીને જીવા ત્યાં સુધી બીજે ક્યાંય દર્શન નથી કર્યા. અને વલ્લભ કુળમાં એવી અનન્યતા કે સાક્ષાત વલ્લભનું જ સ્વરૂપ જુએ અંદર. બીજા કોઈ બીજી વાત કરે ને ત્યાં કોઈ ના ન પાડે, પણ ઊભાય ન રહીએ, હાલવાય મંડે. નાના હોય ને ત્યારે અનન્યતા, અન્યાશ્રય આ બધી કઈ સમજણ પડે નહીં. અને પાછા હોશિયારી કરતા હોઈએ ને, કોલેજમાં હોઈએ ને, એટલે આમ હસીએ, વેદ્યા છે. જ્યારે સમજણ પડી ત્યારે એમ થયું કે આપણે નકામા છીએ. અત્યારે તો એ લીલામ પહોંચી ગયા, પણ આવી અનન્યતા હોવી જોઈએ. તો પોતાનું પ્રભુમાં જે અનન્યપણ, તે અનન્યપણાનું અનુસંધાન વારંવાર. આજે દીકરીને લગ્ન થઈ જાય ને, હવે અમેરિકાથી કોઈ આવ્યું હોય અને એમ કે ફલાણાની દીકરીને થઈ ગયું, હવે જો કોઈ એનું ત્યાં હોય એટલે તરત કે એ નામ ન દેતા હોય એનું થઈ ગયું છે. તો આપણને પણ આપણું અનન્યપણાનું અનુસંધાન કાઠિયાવાડી ભાષામાં ભાન હોવું જોઈએ કે હું કોનો છું, ક્યાંથી આવ્યો છું અને મને કોને પોતાનો કરીને રાખ્યો છે. એના સિવાય મારે બીજે જવાય નહીં. અનુસંધાન ન રહે
તો આત્મસમર્પણ આદિકમાં પ્રતિબંધક થઈ પડે, એ નડે. અનન્યતા ન રાખો તો હું તમારી યારે લગ્ન કરીને બીજા હારે ફરફર કરું, તમે 1 વાર 2 વાર 4 વાર મારો ગુનો માફ કરો, પછી તમે ઘરમાં રહ્યો પણ મારી યારે કોઈ સંબંધ રાખો નહીં કે ભાઈ તું તારા રસ્તે હું મારા. તો વલ્લભ તો આવું નથી કરતો, ઉદાસ થાય છે. પણ એ ઈચ્છે છે ઠાકોરજી આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોર કે હું તને છોડીને તારું ઘર છોડીને ક્યાંય જાઉં છું, હું કોઈ દર્શન આપું છું, હું કોઈની સામગ્રી આરોગું છું, હું કોઈની વસ્તુ ધારણ કરું છું, તો તું કેમ બીજાનો પ્રસાદ લેવા જાસ? તું કેમ બીજાની વસ્તુ લેસ? તું કેમ મન મૂકીને જાસ? માં આવું ન કરાયો. તો પ્રભુ આપણા ઉપર અનન્યતા રાખે. જો આપણે ન રાખીએ તો સમજી જવાનું. બોલો હરિરાય મહાપ્રભુ. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજી જ્ઞાની હતા, ભક્તિભાવવાળા હતા. તેમને ભક્તિથી પણ મનને શાંતિ ન થઈ. જુઓ, વળી સર્વજનો પર દયા કરીને તેમણે વેદના વિભાગ કર્યા અને મહાભારતની રચના કરી, તો પણ તેમને મનની શાંતિ ન થઈ. બધા જ પ્રકારના ધર્મનું આચરણ કરવાથી મનને શાંતિ ન મળી, તે ન જ મળી એવો અર્થ છે. વ્યાસજીએ તો લોક કલ્યાણ માટે ઘણું બધું કર્યું. તેઓ તો તેના ફળના અધિકારી છે. આવો અધિકાર હોવા છતાં તેમને ફળ મળ્યું નહીં. એનું કારણ આગળ આવશે. એણે બધો ખીચડો જ બધામાં ભેગો કર્યો હતો. ભાગવતમાં એક પ્રભુની 10 લીલાનું વર્ણન કર્યું એટલે એને ફળ મળ્યું. આવો અધિકાર હોવા છતાં તેને ફળ મળ્યું નહીં. એ વાત તતન અતિ પ્રસિદ્ધ હૃદય પદથી કહ્યું છે. આટલું કરવા છતાં તેમના હૃદયને મનને શાંતિ કે સુખ મળ્યા નહીં. આટલું ધર્મનું આચરણ કરવા છતાં પોતાને જે ધર્મનું ફળ નથી મળ્યું, તો પોતે બતાવેલો ધર્મ આચરવાથી બીજાને કેવી રીતે મળે? પોતાના મનને શાંતિ નથી તો બીજાના મનને કેવી રીતે મળે? એવી શંકા થવા માંડી. કાંઈ પણ ફળ ન મળવાથી બધી જ મહેનત વ્યર્થ ગઈ છે એમ વ્યાસજી માનવા લાગ્યા. ભગવાનની ઈચ્છા એવી હશે કે મારા મનને શાંતિ ન મળે અને એનું પરિણામ કાંઈ જુદું જ આવે, કોઈ અન્ય શાસ્ત્રનું નિર્માણ થાય. વ્યાસજી તો ભગવાનના જ્ઞાન અવતાર છે. તેથી તેમને જ્ઞાન થયું કે ભગવાનની ઈચ્છા તેમની પાસે હજુ પણ કાંઈક લોક કલ્યાણકારી પ્રવૃત્તિ કરાવવાની છે. એવું જાણીને એમના હૃદયમાં થોડો આનંદ થયો, પણ ખૂબ જ આનંદ ન થયો. એ વાત ન અતિ પ્રસિદ્ધ હૃદય પદથી કહી છે. પહેલાં પણ આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં સરસ્વતી નદીને કિનારે જ્ઞાનોદય થયો હતો. તેનું ધ્યાન થતાં ફરીથી આવો જ્ઞાનોદય થશે એવી આશાથી સરસ્વતી નદીને કિનારે આવીને બેસી ગયા. એ વાત સરસ્વત્યા તટે સરસ્વતી નદીના તટ પર પદથી કહી છે. વિવિક્ત સંપદ આ નદી પવિત્ર છે. એના કિનારે પાપોનો નાશ થાય છે એમ જણાવવા માટે આ પદ મૂક્યું છે. આવી શુદ્ધ જગ્યાએ બેસીને પોતાના મનને શાંતિ થાય તે માટે શું કરવું જોઈએ તેઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા. એ વાત વિતર્કયન પદથી કહી છે. વિવિક્તસ્થ એટલે એકાંતમાં બેસીને તેઓ વિચાર કરવા લાગ્યા. પોતે મોટા ધર્માધિકારી હતા અને જ્યાં જાય ત્યાં લોકો તેમને સાંભળવા માટે કે જોવા માટે એકઠા થઈ જતા. તેથી આ વખતે તો આત્મચિંતન કરવું હતું. તેથી લોકોના ટોળાથી દૂર રહેવાની ઈચ્છાથી ગુપ્ત રીતે વ્યાસ મુનિ સરસ્વતી નદીને કિનારે
પોતે એકાંતમાં આવીને બેઠા એવો અર્થ ધર્મવિદ પદથી જણાવ્યો છે. પોતે ધર્મના ખરેખર જાણકાર છે. હવે 2 શ્લોકથી ધર્મનું પ્રતિપાદન કરે છે. બોલો વલ્લભ યમુનાજી. યમુનાજી માટે આપણે બધા નક્કી કર્યું છે બધાએ. જો હું કોઈ નેતા નથી, આપણે બધા એક માળાના મણકા છીએ. તો હવે તારીખ આપણે નક્કી કરી અને બધાય પોસ્ટકાર્ડ ન લેવા હોય એ લઈ આવજો. 2, એક મોદીજીને ને એક યોગીજીને. અને જેને મેલ આવડતો હોય, મારા જેવા ડોબાન નથી આવડતો એટલે હું કાંઈ આમ કરી ન શકું. તો જે ભણેલા ગણેલા છે, કાલા યુવાનીઓ આવ્યા હતા એને મેં કહ્યું, તો એ લોકો મેલ કરે અને મારા જેવા બધા છે એ પોસ્ટકાર્ડ લખે અને એનું ડ્રાફ્ટિંગ હું તૈયાર કરીને અહીં યુટ્યુબ ઉપર કહીશ. એક જ દિવસે પહોંચે અને સરકારને એમ થાય કે હવે આનો કોઈ પર્યાય નથી, હવે આ કરવું જ પડશે. એવી પરિસ્થિતિ મારે ને તમારે ભેગા થઈને ઊભી કરવાની છે. આ કાર્ય કરવાના છે યમુનાજી. આપણું સામર્થ્ય નથી મારા વાલા, પણ યમુનાજી કરે તો આપણે એના છીએ તો પ્રતીતિ તો કરાવવી પડે. આપણી મમ્મી આપણી ભાવતી રસોઈ બનાવતી હોય, એને 2 તાવ હોય તો એ કે ના બેટા તારે આજે જવાનું છે ને હોસ્ટેલમાં, હું નાસ્તો તો હું જ બનાવી દઉં. એટલે આપણે શું કહીએ, મમ્મી તું અહીંયા પ્લેટફોર્મ પર બેસ જા, હું ભરી લઉં છું, હું પેક કરી લઉં છું. મમ્મી પ્લેટફોર્મ એ સાફ હું કરવાનું. જો કર્યું કોને? બધું જ મમ્મીએ. પણ આ બધું આપણે કહ્યું તો મમ્મીને અહોભાવ થાય, મારો દીકરો મને કેટલો પ્રેમ કરે છે. તો આપણા યમુનાજી જ આ બધું કરવાના છે. આ બુદ્ધિ પ્રેરક કોણ છે? યમુનાજી. પણ આપણે બધાએ આ પ્લેટફોર્મ સાફ કરવાનું છે. તો હવે પછી બધા પોસ્ટકાર્ડ આવી જાય બધાને અને મને વલ્લભ ફીલ કરાવશે કે હવે આપણે આ દિવસે બધું આગળ જવા દેવું છે. તો આપણે તૈયાર થશું. આજના સત્સંગને વિરામ આપીએ, કારણ આજે ઉજ્જૈન જવાનું છે વલ્લભના બેઠકજી. 2-3 દિવસ સત્સંગ કરવાનો પૂરો પ્રયત્ન કરો છું. દિવસ વાંઝ્યો ન જાય એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મેં મનોરથ કર્યો, હવે પૂરો કરવો એ એના હાથમાં છે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. चंद्र सरोवते सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ દુર્ગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો સાધન और नहीं आकली में जा सोय नीलेरो
સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ ઈશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.